કોણ છે? અમે નથી ઓળખતા ભાઈ. આ તમારા વિસ્તારના કોર્પોરેટર છે વિનુભાઈ ગવા છે. આ તમારા વિસ્તારના કોર્પોરેટર ऐसे અમે નથી ઓળખતા. મત લેવાય તા ટોળા ટોળા આવે છે. કોઈ જવાબ દેતું નથી. થાય એમ કરી લ્યો એમ કહે છે. ભટ્ટભાઈ 5 વર્ષથી ચૂંટાયેલા હતા અને અત્યારે છે નહીં તમારી પાર્ટીમાં, છતાં એ અમારું કામ કરે છે. તો કોર્પોરેટરના માણસો આવ્યા જ નથી કે શું? ખાડા ભરાય છે, મેલેરિયા થાય છે, છોકરાઓને ડેન્ગ્યુ થાય છે, કેમ તપાસ નથી કરતા? અને ખાસ કરીને બેન આમને ઓળખો છો તમે? ના, અમે કોઈને ઓળખતા જ નથી. હા, તમારા વિસ્તારના કોર્પોરેટર છે કીર્તિબા રાણા. છેલ્લે તમે જોયા છે કે જોયા જ નથી? જોયા જ નથી કોઈ દિવસ. ખોટું છે, સાવ ખોટું છે. ગટરો ભરાય, આ ખાડા ભરાય, મંદિરે જવાની તકલીફ, ડેરીએ જવાની તકલીફ છે, કરિયાણું લેવા જવાની તકલીફ. ચાલુ વરસાદે અમે જોયા જ નથી. ઓકે, કોણ છે? હું નથી ઓળખતી એને. હા, તમારા વિસ્તારના કોર્પોરેટર છે અનિતાબેન ગોસ્વામી. મેં જોયા જ નથી ક્યારેય. ક્યારેય નથી જોયા? ક્યારેય નથી જોયા. ઈ એમ કહે છે કે અમે વિસ્તારમાં કામ કરી છીએ. સાચું છે ખોટું છે? ખોટું છે, સાવ ખોટું છે. અમારા વિસ્તારમાં પહેલા તો કુંડીના જ પ્રશ્ન છે. કુંડી કાઢવા 3 વાર ફોન કરી તો કોઈ આવતું નથી. કાઢી જાય 3 વાર તો 3 દિવસ થયા. કદડો હજી પડ્યો, તમે ફોટો પાડી શકો છો. નકર અમે હવે વિડિયો વાયરલ કરી દઈ છીએ. અત્યારે આ પાણીના પ્રશ્ન કાઢવા અત્યારે ચાલુ વરસાદમાં પાણી ભર્યા છે. અડધો 15 ફૂટ જેવા પાણીના ખાડા ભરેલા છે. લોકો ફરિયાદ લઈને ગયા. આ રોડ બન્યો બીજા દિવસ વરસાદ થયો અને પાણી ભરાણું હતું અને લોકો ફરિયાદ લઈને એરિયાના ગયા તો કીધું તમે થાય કરી લો, એ ખાડા નહીં ભરાય. નિવેદનમાં એને જે આપ્યું છે સાચું હશે એના તરફથી, પણ પ્રજા તરફથી નિવેદનમાં ખાડા દે છે જ. આ ચાલુ લાઈવ કરી જોવો, તમે બતાવી જોઈએ તમને ખાડા થાય જ નથી. પ્રી મોન્સૂન લેટર ઉપર થાય છે, ગટર બધી ભરાય છે અને એ કહેવા પૂરતું સાફ થાય છે. 5-10 ગટર સાફ કરીને ખોટા પડી જાય છે અને બિલ બની જાય છે. બાકી એમાં એવું કઈ થતું જ નથી. મારા મેં પ્રશ્ન રજૂઆત કરી ને ત્યારે મેયરને ટાઈમ ન રહ્યો. મેયર કે 11 વાગે ગયા, ટાઈમ થઈ ગયો. મેં કીધું મેયર ઉભા રહ્યો, મારો પ્રશ્ન સાંભળો. મારો છાયો પરપોટો સૌ મારો પ્રશ્ન તમે સાંભળો કે ટાઈમ થઈ ગયો. મેં કીધું મેયરશ્રી ટાઈમ ન હોય, લોક દરબારમાં લોકોના પ્રશ્ન તમે સાંભળવા આવ્યા છો. જ્યાં લગી એના પ્રશ્ન પૂર્ણ ન થાય ને ત્યાં લગી તમારે બેસવું જોઈએ અને ઉભું રહેવું જોઈએ. પણ નાટક તમે બંધ કરો. આમાં લોક દરબારમાં ટાઈમ ન હોય. લોક દરબારનો મિનિંગ શું? લોકોના પ્રશ્ન સંપૂર્ણ સાંભળો અને નિરાકરણ કરો, એને લોક દરબાર કહેવામાં આવે છે. 100% છે. પ્રજા અત્યારે એટલી બધી કંટાળી ગઈ છે. હવે વિસાવદર થવામાં કાંઈ વાર નથી અને ભાજપના નેતા કોઈ મત માંગવા નહીં જઈ શકે. 17ના મતદારો રહેશે કે એ વિસાવદર કરશે.